નમસ્કાર મિત્રો, સરકારે જે 10,000 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે તેનો લાભ તમને કઈ રીતે મળશે એ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી જશે. એટલે વિડીયોની છેલ્લે સુધી જોતા રહેજો. ગુજરાત સરકાર, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેતરમાં જાહેર કરાયેલે કૃષિ રાહત પેકેજ એગ્રીકલ્ચર રિલીફ પેકેજ હેઠળ તે ખેડૂતોને સહાય મળશે જેમના પાકને ભારે વરસાદના કારણે ગંભીર નુકસાન થયું છે. ગયા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિભારે વરસાદથી જૂનાગઢ, થરાદ, વાવ, કચ્છ, પંચમહાલ અને પાટણ જેવા વિસ્તારોમાં બાગાયત પાકને મોટું નુકસાન થયું હતું. હવે આ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે રાજ્ય સરકારે નવું પેકેજ જાહેર કર્યું છે. સરકારના નવા પેકેજ મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRFના નિયમો મુજબ જેમને 33 ભાગથી વધુ નુકસાન થયું છે એવા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવશે. બિનપિયત પાક માટે 12,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય, પિયત પાક માટે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ કૃષિ રાહત પેકેજ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે 11 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ખેડૂત મિત્રો તેમના ગામના VSC કેન્દ્ર, VSC સેન્ટર અથવા ગ્રામ્ય માધ્યમ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન માટેની વિન્ડો 15 દિવસ સુધી ખુલ્લી રહેશે, એટલે સમયસર અરજી કરવી આવશ્યક છે. સરકારી અધિકારીઓ મુજબ રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં થયેલા પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ યોગ્યતા ધરાવતા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને રાહત મળશે તેવી આશા છે.